ભાઈબંધ હો ભાઈબંધ, કાલ કેમ આવ્યો નતો? કાલે બજાર ગયો તો. ચમ બજાર ગયો તો? આધાર કાર્ડ કઢાવવા. કઢાયું? ના કઢાવ્યું, પાછો આવ્યો. ચમ? આધાર કાર્ડ કઢાવવા ગયો ને હા તે ભાઈ કે મોબાઈલ નંબર લાવો. હા હવે મારા જોડે મોબાઈલ તો સર નીચેથી નંબર આલું. તે પછી પછી હું મોબાઈલ ની દુકાને ગયો. હા મેં કીધું લાવજો ભાઈ, સિમ કાર્ડ આલજો. તે તે કે આધાર કાર્ડ લાવો. તારા હંગાત તો જબ્બર છે યાર. હવે એ જ સમજણ નહીં પડતી, શું કરું યાર? આધાર કાર્ડ કઢાવું કે પછી નવું સિમ કાર્ડ લઉં કે ખબર જ નહીં પડતી. પણ નવું સિમ કાર્ડ હે ને યાર, આધાર કાર્ડ વગર નહીં આવે. હા એટલે જ ને, અને આધાર કાર્ડ કઢાવવા જઈએ તો સિમ કાર્ડ નંબર માંગે તો લાવું. મારી વાત સાંભળ, હવે તને માનવતાનો હક નહીં મળે. ના જ મળતો ને લ્યા, એટલે તો તાણી હું કઢાવા જતો યાર. તું હવે આતંકવાદી કહેવરાય. મારી વાત પણ આ દુનિયા છોડી દે, નકર તને સરકાર જીતવા નહીં દે. તો ચોકન જતો રહું. જતો રે ચોક, ના હોય તો હમાઈ જા, તો સમાધિ લઈ લે. ના યાર, એટલી બધી આપણી જીગર નહીં યાર સમાધિ લેવાની. ભાઈબંધ મારી વાત મોન ન કે પસ્તાય હાચું કહું, જેલ ભોગવવી પડશે આખી જિંદગી. તારા પણ આધાર કાર્ડ નહીં? એવું? તાણી આટલા વર્ષ કાઢે છો તે? અલ્યા પણ યાર શું કરું, હું તો આધાર કાર્ડ કઢાવવા ગયો તો પણ યાર નીકળ્યું નહીં. બધા વખત તારામાં ફરાર થઈ જાજો જીવવું હોય તો. હા તો હું જવું યાર.